જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો, તમારા બધાનું અમારા બ્લોગમાં સ્વાગત છે। અને જો હું ખરીદી કરીને લઈ આવી હતી ને ડ્રેસ રેવડી બજારમાંથી, એનો વિડીયો લઈને આવી ગઈ છું। તો કેવા કેવા ડ્રેસ લઈ આવી છું એ તમને બતાવું છું। તો વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરજો। તો જો સૌથી પહેલાં તો મેં લીધો છે આ મહેંદી કલરનો ડ્રેસ, અને આનું મટીરિયલ છે સિલ્કમાં। જો આ ટોપ છે ઉપરનું, અને એની સાથે આવ્યો છે નીચે આ પ્લાઝો। જો આવો લુક આવે છે। કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂરથી કહેજો। અને એની સાથે છે આ દુપટ્ટો। આ છે દુપટ્ટો, મહેંદી કલર છે। આ બનારસી ટાઈપનો દુપટ્ટો છે, બનારસી ડિઝાઇનમાં। તો એક આ પેર છે, અને આની પ્રાઇસ હું નહીં કહી શકું કારણ કે આ મેં હોલસેલ બજારમાંથી લીધો છે। એટલે હોલસેલ અને રિટેલની પ્રાઇસ અલગ અલગ હોય, એટલે હોલસેલવાળાએ હોલસેલ પ્રાઇસમાં તો ના જ આપતા હોય, થોડું ઘણું તો રિટેલ લેતા હોય, પરંતુ પ્રાઇસ અલગ અલગ હોય એટલા માટે। અને જો આ છે મહેંદી કલરનો ડ્રેસ, એનું વર્ક। આમાં ખાલી ગળામાં જ વર્ક છે, અને આવી રીતના બુટ્ટી ભરેલી છે। જે આવું મટીરિયલ છે સિલ્ક ઉપર। એક આ પેર લીધી છે, આ બધા મેં રેવડી બજારમાંથી લીધા છે। આ છે આ કોટનમાં છે। અને એની સાથે પણ પ્લાઝો આવ્યો છે, કારણ કે અત્યારે ઉનાળાની સિઝન ચાલે છે એટલે પ્લાઝો વધારે આવે છે। અને ગરમીની સિઝનમાં પ્લાઝો પહેરવાની આવે પણ મજા। તો જો બીજી આ પેર છે, સૌથી પહેલી એક આ લીધી છે પેર। આ તો અત્યારે બહુ જ ચાલે છે। આ એ કોટનમાં છે, એકદમ કથ્થાઈ કલર જેવું આવે ને એવો કલર છે। હવે વિડીયોમાં તો કેવો દેખાતો હોય નહીં ખબર। અહીંયા જો આ વર્ક છે ગળામાં, અને અહીંયા ખિસ્સા આપેલા છે ને ત્યાં પણ વર્ક છે, અને એની સાથે પણ પ્લાઝો છે। ડાર્ક કલર જ છે બધા। જો આ પેજ છે એક, આમ તો જોવા જઈએ ને તો આ બહુ મરૂન આવે ને, એકદમ મરૂન એવો કલર છે। જો આ વર્ક છે, અને ખિસ્સા ઉપર આવું વર્ક આવશે, અને બાય પણ આવી રીતના વર્કમાં છે। પછી લીધો છે એક આ ડ્રેસ, આ એ શોર્ટ છે કુર્તો, અને અહીંયા જો અહીંયા બાયમાં પણ વર્ક આપેલું છે, અને ગળામાં વર્ક આપેલું છે। સિમ્પલ સોબર લીધા છે। આ પણ સિલ્ક ઉપર છે, શાઇનિંગ વાળું કપડું આવે ને, અને એની સાથે પણ આવ્યો છે પ્લાઝો। જો એની સાથે પણ આ પ્લાઝો આવેલો છે, આવી રીતના પ્લાઝો છે, અને એની સાથે છે આ કુર્તો। તો જો આવી પેર છે, અને એની સાથે દુપટ્ટો આવ્યો। આ પણ બનારસીમાં છે દુપટ્ટો। આ દુપટ્ટો છે પણ બહુ મોટો। તો આ પૂરી પેર થઈ ગઈ। તો જો દુપટ્ટો આવો છે બનારસી ટાઈપ, સાડી આવે છે ને અત્યારે એવો, અને આ છે બાયનું વર્ક।
અને આ ગળાની ડિઝાઇન. આ લીધો છે એક લાઇટ કલરમાં. સી ગ્રીન કલર ઉપર જેવું છે આ. અને આ પ્યોર કોટન છે. મટીરિયલ એટલું મસ્ત સોફ્ટ છે. અને આ પણ વર્ક છે, એમ્બ્રોઇડરી વર્ક. વી નેક છે જો. અને ફૂલ સ્લીવ છે, એટલે કદાચ ને આટલી થાય છે. ફૂલ જ છે. અને એની સાથે પણ આવ્યો છે પ્લાઝો. આ પેર છે. આમાં દુપટ્ટો નહીં આવ્યો. જો આ મટીરિયલ છે, આવું વર્ક છે જો. આ બધી ખરીદી કરી છે. અને આ લીધું છે ટ્યુનિક શોર્ટ કુર્તો. જીન્સ ઉપર પણ ચાલે, પ્લાઝા ઉપર પણ ચાલે. અને આ સરસ એમ્બ્રોઇડરી વર્કનું છે જો. અહીંયા કોડી આપેલી છે અને ગળું વર્ક વાળું છે. અને સ્લીવમાં પણ અહીંયા વર્ક છે જો. જો આ છે મહેંદી કલર. ગ્રીન કલર જ કહીએ તો પણ ચાલે. ગ્રીન એવો કલર છે. આ લીધું. આ બધા મેં રેવડી બજારમાંથી લીધા છે. જ્યાં કુર્તો છે ને એનું વર્ક છે, હોલસેલની બજારમાંથી. અને એક આ કુર્તો લીધો છે બ્લેક કલર. આ પણ જીન્સ ઉપર ચાલે, પ્લાઝા ઉપર પણ ચાલે. અહીંયા જો એલિફન્ટ એમ્બ્રોઇડરી કરેલો છે. ચા ખરીદી કરી છે મેં. બીજો કુર્તો છે ને એનું વર્ક છે. અને રેવડી બજારનું મટીરિયલ, સિંધી માર્કેટનું મટીરિયલ, એમાં તો તમારે જોવું જ ના પડે. એકદમ સરસ મટીરિયલ આવે. અને લીધો છે આ પ્લાઝો. લાઇટ ક્રા છે, એકદમ મસ્ત છે. આ જોકે મારે ગ્રીન ઉપર વધારે આવી ગયા કપડા. આ લાઇટ ગ્રીન કલર છે. અને બીજો આટલા છે બીજું. એ પણ થોડીક ડિઝાઇન અલગ છે. આ લેવન્ડર કલર છે. આ ખરીદી કરી છે રેવડી બજારમાંથી. તમારા ડ્રેસ કેવા લાગ્યા, ખરીદી કેવી લાગી એ કમેન્ટ કરીને જરૂરથી કહેજો. હું પ્રાઇસ બતાવી જ દેત, મને એમાં પ્રાઇસ બતાવવામાં કશો વાંધો નથી. પરંતુ રેવડી બજારની પ્રાઇસ અલગ હોય, હોલસેલ બજારની પ્રાઇસ અલગ હોય એમ દુકાન, એટલા માટે નથી બતાવી. અને હજી બતાવું તમને જો. એની પહેલાં અમે ગયા હતા ને બજારમાં, ત્યારે મેં એક આ પેર લીધી હતી રેગ્યુલર વેરમાં પહેરવા માટે. તો ઘણો ટાઈમ થઈ ગયા પહેલાં લીધી હતી, હજુ સુધી પહેરી નથી. આની નીચે પ્લાઝો પેન્ટ આવ્યું છે જો, યલો કલરમાં. અને આ લીધી હતી મેં પેર કેટલામાં ખબર, 400 કે 450 જ લીધી હતી આ પૂરી પેર. અને એક આ કુર્તી લીધી હતી. આ એ રેગ્યુલર વેરમાં પહેરવા માટે લીધી છે. પરંતુ આ બહુ મોટી સાઈઝ છે, એટલે એ તો હું સિલાઈ કામ પર બેસીશ ત્યારે કરી લઈશ મારી સાઈઝની. કારણ કે મારે લેવી હતી ને તો બહુ નાની હતી અને આ બહુ મોટી સાઈઝ હતી. છે તો 3XL જ, પણ સાઈઝ બહુ જમ્બો છે. પછી નાની સાઈઝ તો થાય નહીં, એટલા માટે મોટી સાઈઝ લઈ લીધી. એ તો પછી અહીંયાથી શોલ્ડરના ભાગથી કટિંગ કરીને થઈ જશે. અને આ આવી હતી ખાલી ફક્ત 350 રૂપિયામાં.
જો એક આ બ્લેક કલરનો ડ્રેસ લીધો હતો, એટલે કે કુર્તી જ છે અને દુપટ્ટો સાથે આવે. આ તો મેં મારા બર્થડેના દિવસે પહેરી લીધો છે. એની સાથે બ્લેક દુપટ્ટો અને કુર્તી બંને આવે. એટલે એ બધી ખરીદી કરી છે. અને આ લીધી હતી લેગિન્સ. આની પ્રાઇસ છે 300 રૂપિયા. કમ્ફર્ટની જ વધારે લઉં છું. આ તો લાયરા છે. આ તો રેડ કલર હોય એટલે ગમે કુર્તી ઉપર ચાલે. તો મિત્રો, જો આ બધી ખરીદી કરી છે અને કયો ડ્રેસ એકદમ સરસ છે એ કમેન્ટ કરીને જરૂરથી કહેજો. કેવા લાગ્યા મારા ડ્રેસ. જો મારો આજનો આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો. અને ફરી મળીશું આવતીકાલે એક નવા જ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ. અને જે મિત્રો મને કમેન્ટ કરે છે ને બધાનો ખાસ કરીને ખૂબ ખૂબ આભાર. જે મારા વિડીયોને જોવે છે, લાઈક કરે છે, શેર કરે છે, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી છે, એ બધાનો પણ ખૂબ ખૂબ આભાર મિત્રો. અને જેણે સબસ્ક્રાઈબ નથી કરી અને મારો વિડીયો જોવે છે ને તેનો પણ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને આ પ્લાઝો છે ને એનું આવું મટીરિયલ છે. જો તો ચલો હવે આ બધા ઘડી કરી લો મિત્રો. આ હતો મારો રેવડી બજારના ડ્રેસની ખરીદીનો વિડીયો. તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને રેવડી બજારમાં ખૂબ જ સરસ સરસ ડ્રેસ મળે છે અને રિઝનેબલ પ્રાઇસમાં મળે છે. પરંતુ હોલસેલમાં ખરીદી કરવાની હોય છે. જો તમારે હોલસેલમાં ખરીદી કરવી હોય તો જરૂરથી ત્યાં ખૂબ જ રિઝનેબલ પ્રાઇસમાં મળી જાય છે. અને ત્યાંનું મટીરિયલમાં તો જોવું જ નહીં પડે, ખૂબ જ સરસ મટીરિયલ આવે છે. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય. ગુડ નાઇટ.